મોટી ડુમલી ગામના રહીશ પ્રકાશભાઈ ઈસાકભાઈ હરિજન એ તેજગઢ હજામ તરીકે દુકાન કરે છે અને એ કંઈક અસાલા તરફ મકઈ ઉગરાવવા એમ કહીને એમનો બાપ દાદા જે અસાલા ગામ રાખી રહ્યા હતા તો ત્યાંથી કંઈક આવતા જે ફાસા કેન્દ્રની બાજુની અંદર મેન રોડ પર હોંબેથી કોઈક ટ્રક વાહન આવતું હતું અને એને બીકનો માર્યો પોતાની ગાડી ઘુમાવીને એ ઝાડના આથડની અંદર ઠોકાયો અને તેની જગ્યાએ એ સ્થળ પર ઓફ થઈ ગયો છે અને એના ગામના લોકો હમુને કહેતા અમે જોયું પણ જે ટ્રકવાળો કોઈ હે ઊભો હતો નહીં અને સીધો ઝાડની અંદર ઠોકાયો એટલે બીજો કોઈ પુરાવો અમારી પાસે મળ્યો નથી પણ આજુબાજુના લોકો કહે કે ટ્રક હતી એવું કહે છે પણ એ આવતો હતો અને ઝાડની અંદર બરાબર ઠોકાયો એને તે ગાડી અને બધું ભાગીને નવરું થઈ ગયું છે. મારું નામ છે વિઠ્ઠલભાઈ પુણ્યાભાઈ રાઠવા, ગામ મોટી દુમાલી, રહીશ